હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજ આપણે બનાવીશું ઇડલી સાંભાર। ચોખા અને અડદની દાળને પલાળી અને રાખેલા છે 6 કલાક માટે। પછી મિક્સર જારમાં લઈ તેને ક્રશ કરી લેવાનું। ક્રશ થયા પછી એક બંગોનામાં કાઢી એક ટોપિયામાં કાઢી લેવાનું છે આથા માટે। 6 થી 8 કલાક માટે આથો આવવા રાખવાનું છે। આથો આવી ગયા પછી એમાં સાજીના ફૂલ, નમક નાખી અને મિક્સર બરોબર હલાવી અને તૈયાર કરવાનું છે। તૈયાર કર્યા પછી તેને એક ઢોકળિયું અથવા તો ઇડલી મેકર હોય તો પણ ચાલે, ના હોય તો ઢોકળિયું પણ ચાલે, તેમાં રાખી વાટકી ભરી અને 8 થી 10 મિનિટ માટે બાફમાં મૂકવાનું છે। 8 થી 10 મિનિટ માટે બાફમાં મૂકી દેશું। બાફમાં મૂક્યા પછી તેને બરોબર ઢક્કન ઢાંકી અને 8 થી 10 મિનિટ માટે પકવવાનું છે। 8 થી 10 મિનિટ પહેલાં એને ખોલવાનું નથી। 10 મિનિટ થઈ ગયા પછી એને ખોલી અને ચેક કરી લેવાનું છે। ચાકુની મદદથી ચાકુ ભરાવી ક્લીન નીકળે તો પાકી ગયા છે। એક એક કરી બધી કટોરી કાઢી લેવાની છે। હાથમાં વરાળ ના લાગે તે માટે મેં સાંચીનો ઉપયોગ કરેલો છે। ઇડલી પાકીને રેડી થઈ ગઈ છે, તેને એક પ્લેટમાં કાઢી લેશું। એક એક કરીને બધી ઇડલી આપણે કાઢી લેવાની છે। ઇડલી નીકળી ગયા પછી ઇડલી પાકી ગઈ એટલે આપણે હવે સાંભારની તૈયારી કરીશું। સાંભાર બનાવવા માટે આપણે એક કુકરમાં તુવેરની દાળ, એક મુઠ્ઠી ચણા દાળ, એક મુઠ્ઠી મગની દાળ, ત્રણેય દાળ લઈ પાણી નાખી અને સહેજ ગરમ પાણી કરી અને ધોવાની છે। ગરમ પાણીથી એરંડિયું બરોબર નીકળી જશે। ધોઈ પાછું પાણી રાખી અને રાખવાનું બાફવા માટે। તેમાં હળદર ઉમેરવાની છે। 2 બટેટા લીધા છે, 2 ઝીણકા રીંગણા નાખ્યા છે, એક સરગવાની શીંગ હતી તે આપણે લઈ લેવાની છે। સરગવાની શીંગ પણ નાખી દેશું અને ઉપરથી નમક નાખવાનું છે। નમક નાખવાથી જલ્દીથી પાકી જશે। નમક નાખી અને કુકરને આપણે પેક કરી 6 થી 7 સીટી લઈ લેવાની છે। 6 થી 7 સીટી લાગી જાય ત્યાં સુધીમાં આપણે સાંભારની તૈયારી કરી લઈએ। એક ટમેટું, એક ડુંગળી, એક મરચું, મીઠો લીમડો। હવે આપણે તેલ આવી ગયું છે સાંભારનું, તેમાં રાઈ, જીરું, લવિંગ નાખવાના છે 3। લવિંગ નાખ્યા પછી એ ફૂટી જાય એટલા માટે પછી બાદમાં નાખવાનું છે આપણે કડી પત્તા, મીઠો લીમડો અને મરચું। પછી નાખીશું ડુંગળી, પછી એની હારે હારે આપણે ટમેટું પણ નાખી દેવાનું છે। એક મોટું ટમેટું લીધું હતું આપણે, તેને પણ આપણે ઉમેરી દેશું। થોડું હલાવી લઈ। હા, એક રસ થઈ ગયું। હવે આપણે નાખશું એમાં ટમેટું। એક ટમેટું પણ નાખી દીધું છે। હવે હળદર નાખી થોડી, હળદર નાખી અને ફરી આપણે હલાવી લેવાનું છે। ડુંગળી અને ટમેટું બરોબર પાકી ના જાય ત્યાં સુધી આપણે એને પકવવાનું છે। ડુંગળી ટમેટું મિત્રો આપણા પાકી ગયા છે। હવે બાફેલી આપણે રાખી છે દાળ તે ઉમેરી દઈ। દાળ નાખી બરોબર મિક્સરને હલાવી અને ઉકળવા માટે રાખવાનું છે। થોડું ઓલું થાય એટલે આપણે એમાં નમક, 1 ચપટી જેટલી ખાંડ પણ નાખવાની છે। 1 ચપટી ખાંડ, બધી એમાં દાળ ઉમેરી હવે 1 લીંબુનો રસ નાખ્યો છે। 1 મોટું લીંબુ હતું તેનો રસ કાઢીને આપણે એમાં ઉમેરો। હવે ગરમ મસાલો, થોડો ગરમ મસાલો, 2 ચમચી જેટલો સાંભાર મસાલો નાખવાનો છે। આ સાંભાર મસાલો ઉમેરી અને હલાવી એકદમ મિક્સર દાળને એકદમ ઉકળવા દેવાની છે। દાળ ઉકળી જાય પછી આપણે તેને લાલ મરચું નાખવાનું છે। એક ઉફાણું આવ્યા પછી લાલ મરચું નાખવાનું।
લાલ મરચાંને બરોબર મિક્સ કરી દઈએ. હવે આપણો સાંભાર તૈયાર છે. તેમાં ઉપરથી આપણે લીલી ધાણા ભાજી એડ કરવાની છે. ધાણા ભાજી એડ કરી બરોબર મિક્સ કરી લેવાનું છે. મિક્સ થયા પછી આપણે એને થોડી દેર ગેસ ઉપર રાખી દેવાની છે થોડી વાર. પછી આપણે એક કટોરામાં કાઢી લેવાનો છે સાંભાર. સાંભાર તૈયાર છે આપણો. તૈયાર છે ઇડલી સાંભાર. પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ.